કલુષ અનીક દલન. જે કોઈ કલ્મશ છે, ક્લેશ છે, જીવનની અંદર શાંતિથી જીવવા માટેના જે આવતા અવરોધો એ બધા જ દલન અનીક. એને અનીક કયા, સેના કહી અને કેવા દલન, કલુષ, ક્લેશ. માણસનું મન ગમે એટલું શાંત બેઠું હોય પણ આખરે મનના ક્લેશ અંદર એવા ઘૂસી જતા હોય ધક્કા મુક્કી કરીને, જબરજસ્તીથી. માણસ શાંતિથી બેઠો હોય બધી રીતે, છતાંય કોઈક ને કોઈ ક્લેશ ગમે ત્યાંથી આગળ પાછળ ઉપરથી નીચેથી અંદર ઘૂસી જાય. કોઈ ને કોઈ ક્લેશ અકિંચન થઈને શાંત થઈને બેઠો હોય છે, તેને કયા કલુષ. આવા ક્લેશ ની એટલી મોટી વણઝાર, મોટું સૈન્ય છે જબરજસ્ત, પણ એ સૈન્યને પણ દલન. રણ મેદાનમાં જરાય પણ કાયર થઈને પાછો ભાગે નહીં એવો રણધીર, કે મન બહુ હેરાન કરે છે ને કઈ શાંતિથી બેસ, ચલન માળા કરીશું તો નથી ધ્યાનમાં બેસવા દેતું, તો શું ધ્યાન કરવાનું છે? નથી શાંતિથી માળા થતી, વિચારો અનેક પ્રકારની વિકૃતિઓ થતા વ્યાજ કર, મૂકી દે. કાયર માણસ, એને કાયર કહેવાય. એ પોતાના મનથી હારી ગયેલો કહેવાય. મનના ક્લેશની સામે જૂજવા માટે તીર્થરાજને રણધીર કહ્યો. આત્મા, આત્મા સ્વયં ભગવાનનો તો અહીંયા મિત્ર કયો છે, માધવ સરિસ મિત્ર. આત્માનો મોટામાં મોટો મિત્ર કોણ બીજો? ભગવાન. એનો સાચો સગો, સાચો સંબંધી. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ સર્વમ. મારું બધું જ તમે છો. એટલે સાચો મિત્ર, સાચો સગો જો આ જીવનો, આત્માનો કોઈ પણ હોય તો એકમાત્ર ભગવાન. માધવ સરિસ મિત્ર હિતકા. અને એ મિત્ર, એ સાચો સગો ક્યારે અહિત નહીં થવા દે જીવાત્માનું. હા, મન, ઇન્દ્રિયો, શરીર પોતાને ભાવતા સ્વાદો, પોતાને ગમતા ભોગ વિષયો તરફ ખેંચી લઈ જઈ અને અહિત કરશે, પતન કરશે. પણ માધવ સરિસ મિત્ર હિતકા. મિત્ર ખરો પણ હિતકારી મિત્ર, સ્વાર્થી મિત્ર નહીં. ભગવાનને શો સ્વાર્થ? સ્વાર્થ મિત્ર તો કેટલાય થશે. ખિસ્સાની અંદર પાકીટમાં પૈસા હશે તો હોટલમાં જવા માટે બધા ચારે બાજુથી વળગી પડશે. પણ ખિસ્સું ખાલી હોય ને પછી આવે જોઈ ઘેર. માધવ સરિસ મિત્ર, મિત્ર આવો માત્ર સ્વાર્થ. તે પાછો હિતકારી, ક્યારે એનું બુરું ઈચ્છે નહીં, એનું અહિત ક્યારે નહીં ઈચ્છે. એનું હિત કેવી રીતે થાય, કેવી રીતે એની ઉન્નતિ થાય, કેવી રીતે એનામાં સાત્વિકતા આવે, શાંતિ મળે, આવો હિતેશી જીવનો એકમાત્ર પરમાત્મા સાચો સગો છે. તો એવા આ તીર્થરાજની પાસે સૈન્ય છે, રણધીર સૈન્ય છે. હારે એવું નહીં, થાકે એવું નહીં, કાયર થઈ જાય એવું નહીં. ક્યારેક ક્યારેક આપણી સાધન ભજનની ઉપાસનામાં આપણે પાછા હટી જઈએ. કોઈક ને કોઈક પરિસ્થિતિ, કોઈક ને કોઈક કારણ, મનની અશાંતિ પણ
શરીર વ્યાધિની પીડા પણ નહીં કરવા દે. ક્યારેક વાતાવરણ, સમયની પરિસ્થિતિ પણ નહીં કરવા દે. તો એની અંદર ટકી રહેવું રણધીર, કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો પણ મારો ધર્મ ન છોડવું. હરિશ્ચંદ્ર, નળરાજા, યુધિષ્ઠિર, દધીચી, સિદ્ધિ રાજા, મારો ધર્મ ન છોડવું, ગમે તે થાય. રણધીર, જે પરિસ્થિતિ આવવાની હોય તે સહન કરવાની તૈયારી છે, પણ મારો ધર્મ હું એનો ક્યારેય પણ ત્યાગ ન જ કરું. એટલે કલુષ અનીક, ભલે ને આપણા ક્લેશ, કલ્મશ, અપરાધ, પાપની મોટામાં મોટી વણઝાર હોય તો પણ પ્રભુનું શરણ ક્યારે ન ત્યજવું. મહારાજને ભજી જ લેવા, સહેજ પણ એનાથી અળગા થવાય નહીં. જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિ ભલે આવે. પાંડવોની રાજસત્તા ગઈ, ઘર ગયા, જંગલમાં ગયા, જે મળ્યું તે ખાધું, ઝૂંપડાને ઝાડ નીચે પડ્યા રહ્યા. ભગવાન સાથે હતા તોય છતાંય ભગવાને આવીને એમને હિંમત આપી. ધર્મને ક્યારેય પણ ઉવેખ્યો નથી. અને યુધિષ્ઠિર તો ધર્મરાજ છે ને. પાંચેય મળ્યા, 4 ભાઈઓ અને દ્રૌપદીએ પણ કેટલા ઉપાલમ આપ્યા. તમારા સત્યને કારણે અમારી આ અવદશા, તમારે લીધે અમારે દુઃખ ભોગવવાના, જંગલમાં ભટકવાનું. છતાં યુધિષ્ઠિર તટસ્થ રહ્યા છે. ઘરના માણસો જયારે એને ઉતરડી નાખે ત્યારે માણસ ક્યાં જઈને ઉભો? યુધિષ્ઠિર મક્કમ રહ્યા. જોયું કે હમણાં થોડાક નિરાશ થયા છે. વ્યાસજી આવી ગયા, કૃષ્ણ ભગવાન આવી ગયા, અને ભગવાન અને કૃષ્ણ વ્યાસજી થઈને ફરી પાછા યુધિષ્ઠિરને દ્રઢ કર્યા. રણધીર, કલુષ અનીક, દલન, એવા રણધીર છે ધર્મની બાબતમાં, પોતાના સંયમની બાબતમાં, સદાચારની બાબતમાં, કે એ ગમે એટલી મોટી વણઝાર, આપત્તિઓની, વિપત્તિઓની, માનસિક કે ત્રણેય, દૈહિક, દૈવિક, ભૌતિક, ત્રણેય પ્રકારના તાપ આવે તો પણ રણધીર થઈને આમ ખડે પગે, આમ પગ જેને રોપી દીધો હોય અંગદની માફક, હટે નહીં, એને કોઈ હલાવી ના શકે. એમ આ તીર્થરાજની એના જીવનની રીત જોઈ, એનો સંયમ ને સદાચાર ભગવાને જોયો. દેખ જાય પ્રભુ તીર્થરાજ, તીર્થરાજને આ રીતે જોયો. બેસવાનું આસન કયું? સંગમ, જ્યાં ભગવાન, જીવ અને આત્માનો જ્યાં એકાત્મ થાય, અદ્વૈત થાય, ત્યાં આગળ બેસનાર. સંગમ, સિંહાસન, હિંગલા પિંગલા, જ્યાં સુષુમ્ણા ઉભી થાય ત્યાં આગળ જેનું આસન છે. સંગમ, સિંહાસન. અને એને જેવું તો નહીં, સત્તાના સિંહાસન જેવું. સુંદર, સુઠી, સુઠો, સરસ. સિંધી ભાષાનો શબ્દ, પંજાબી નથી. સુઠી શોભા, ખૂબ શોભી રહે છે. જે કોઈ જીવાત્મા સાધક તરીકે પોતાના સુષુમ્ણાના સિંહાસન ઉપર બેસે છે, એ અતિ સુંદર, અતિ ભવ્ય સિંહાસન છે. એનાથી મોટું કોઈ સિંહાસન નથી, કે જ્યાં આગાડી સ્થિરતા છે, શાંતિ છે, સ્વરૂપાનુસંધાન છે, પોતાના નિજ સ્વરૂપનું અનુસંધાન છે. ત્યાં એને સંગમ કહ્યું છે. જીવ અને શિવનું, આત્મા અને પરમાત્માનું જ્યાં મિલન છે એ સિંહાસન, એ સંગમ. અને ત્યાં આગળ બેઠો હોય તો, કે જેને વ્યાપ્તમ એન ચરાચરમ, સમસ્ત જ્યાં સુધી આ આકાશનો છેડો છે ત્યાં સુધી એ વ્યાપ્ત છે. આકાશનો છેડો શોધી આવ્યો, અનંત છે આકાશ. એમ પરમાત્મા અનંત છે,
અને પરમાત્માનો અંશ આ જીવ ચેતના પણ એ અનંત છે. અને એ જ્યારે વ્યાપકની અંદર ભળે છે ત્યારે એને પણ સમસ્ત વિશ્વનું દર્શન થતું. એક વરસાદનું ટીપું હતું, પાણીનું ટીપું. એને જેમ ગાડીમાં બેઠા એને રસ્તામાં જતા બે જણા ભેગા થાય, તમે ક્યાં ના છો, તમે ક્યાં ના છો, તમે શું કરો છો, તમે શું કરો છો એમ પૂછે ને. મળે જ્યાં સુધી સાથે બેઠા હોય ત્યાં સુધી વાતો કરે. એનું સ્થળ આવે એટલે કે ભલે આવજો ત્યારે, હા ક્યારેક આ જગ્યાએ આ સરનામું છે લો, એકબીજાને સરનામા આપી દીધા, મળીશું કોક દિવસ. એમ પાણી ને માણસ, એક પાણીનું ટીપું ને માણસ બે ભેગા થઈ ગયા. જ્યાં સુધી ચાલતા ચાલતા વાતો કરી. પછી પાણીના ટીપાએ કહ્યું, જો માણસે કહ્યું હું અહીંયા રહું છું, આવજો મળવા. તો પાણીએ કહ્યું આ સમુદ્ર છે ને એ મારું સરનામું છે. પાણી એનું સરનામું આપી દીધું, માણસ એનું સરનામું આપ્યું. માણસને એક વાર થયું કે લાને પેલા પાણીના ટીપાને મળવા જવું, સરનામું તો આલ્યું હતું. સાગરના કિનારે ગયો, સાગરને પૂછ્યું, પેલું પાણીનું ટીપું મારે એની સાથે પરિચય થયો તો મારી જોડે આવ્યો તો વાતો કરતા હતા, એને મને સરનામું આપ્યું તો તમારું ક્યાં રહે છે તો શોધી કાઢ, લે આ છે. એ પાણીના ટીપાના અણુ અણુ આખા સાગરમાં ક્યાંય ક્યાંય ફેલાયા છે દિગંત સુધી. એમ આ ચેતના, જીવ ઈશ્વર, આત્મા અને પરમાત્મા જ્યારે બંને સંગમ થાય, મળે, ત્યારે એની વ્યાપકતા અનંત થઈ જતી હોય છે, આકાશના છેડા સુધી. એટલે સંગમ સિંહાસન સુધી સુવર્ણ, જ્યાં જીવ અને ઈશ્વરનું મિલન થાય, આત્મા પરમાત્માનું, એ સુષુમ્ણા નું આસન, એ જ મોટામાં મોટી સત્તાનું સિંહાસન કહ્યું. ત્યાં અક્ષયવટ છે, તીર્થરાજ પ્રયાગની અંદર. પણ અહીંયા અક્ષયવટ એને છત્ર કહ્યો. આકાશ અનંત છે અને આકાશનો અંત પણ નથી, એનો નાશ પણ નથી, અક્ષય છે. એટલે છત્ર અક્ષયવટ, એને વડનું રૂપક આપ્યું. સુંદર રીતે શોભી રહ્યું છે આકાશનું છત્ર, કે સર્વત્ર વ્યાપ્ત છે. અને આકાશે જુઓ તમે, એની ક્ષિતિજો ગોળાકાર જ દેખાશે, એને છત્ર કહ્યું. છત્રી ગોળાકાર હોય, છત્ર ગોળાકાર હોય. એટલે વ્યાપક તત્વનું નિરૂપણ તુલસીજીએ આત્મા પરમાત્મા સાથેનો અહીંયા એટલો સુંદર પ્રસંગ મૂકી દીધો છે કે તુલસીજીએ જોયું બીજો આવો પ્રસંગ તો ક્યાંય મળવાનો નથી. અને પ્રભુ આ તીર્થને સ્થળે 3 થી 4 જણથી બીજું કોઈ છે નહીં, ભક્ત છે, ભગવાન. એટલે અહીંયા તુલસીજીએ પણ ભગવાનની સાથે બેસીને આ પ્રસંગ, આ પ્રયાગ, અને એમણે પોતાની જે નિરાકારની અનુભૂતિ, જે સર્વત્ર પ્રભુ વ્યાપક છે, વ્યાપ્ત, એનું નિરૂપણ, એનું દર્શન અહીંયા તીર્થરાજની અંદર તુલસીજીએ કરી લીધું.